ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો આજે મેં હમણાં વિડીયો ચાલુ કર્યો છે સાંજના ટાઈમમાં. આ રોજુ જો આજે રોજુ મેં મારીને ટ્યુશન મોકલ્યો કારણ કે છે ને એરો ઓલા પૈસા છે અંદર તો બહુ મસ્તી કરે. ટ્યુશન ના ટાઈમમાં હોમવર્ક નહીં કરતો ને એરો એટલે અને મારે મારેલો જીયા મારેલો બહુ હાર્ડ થયું. અચ્છા આ રોજુના છે ને બાથરૂમમાં બંધ કરી દીધેલો આજે. હા ને મમ્મી ઉભેલો હતા અંધારું હતો ની એને ડરાવા હારું થોડું અંધારું કર્યું તો હવે ઉભેલો હતો. ખાલી કઈ નથી રડ્યો બી નહીં, ખાલી શાંતિથી આમ ઉભેલો હતો. થોડોક રડ્યો પછી અંદર ગઈને આમ ઉભો થઈ ગયો. અને પછી મેં કીધું આને કઈ નહીં થાય, પછી એને માર્યું. અચ્છા ને હોમવર્ક નહીં કરી જતો ટ્યુશન નું એટલે એને પછી મેડમે માર્યો આજે. હે ને રોજુ એને કરતા હોમવર્ક કરી જતો તો રોજુભાઈ એ મેગી નહીં બનાવવાની બરાબર? જીયા રવા દે, ચાલ હે રવા દે. રોજ જ બહારના પડેકા ખાયા કરે. ચા બી નહીં પીવાની નાના છોકરાઓને બહુ. તો ચલો અભી મેં વાસણ ઘસી કાઢું છું દોસ્તો. હા ને પછી હમણાં પપ્પા આવેલા ચાયની બાબત અને તીખી ચા બનાવેલી છે આજે મેં. ચાલો દોસ્તો મેં વાસણ ઘસી કાઢું પછી તમને મળીએ. જો આ વાસણ ગોઠવવાના છે આજના પિંજરામાં અને બીજા વાસણ ઘસવાના છે. દોસ્તો મેં છે ને ફ્રન્ટ કેમેરામાં જ વિડીયો બનાવું છું. બેક કેમેરા મને પકડતા નહીં ફાવતું આ સેલ્ફી સ્ટિક એટલા માટે. આ જીયા જો પાણી નાખે છે. તો દોસ્તો વાસણ ઘસાઈ ગયા છે અમારા. એક કામ થાય ને એક કામ નીકળે. બોલો આટલા બધા વાસણ ઘસ્યા જો મેં. આટલા બધા વાસણ ઘસ્યા. હવે જેકેટ ધોવાના છે કાલે બધા. તો હવે મેં ગરમ પાણી મૂક્યું પછી એને પાવડરમાં બોળી દઈએ આપણે. એક કામ થાય એક કામ નીકળે. બોલો. અને એક તો છોકરા લોકો ઘરમાં એટલું ગંદુ કરે છે જોવા બધું. આ બીજી વાર પોતું મરાય છે ઘરમાં. જો આ મારી છોકરી જીયા પોતું જ માર્યા કરે 2 વાર. એ રોજો અને પેલો મારો છોકરો બસ કામ જ વધાર્યા કરે ઘરમાં. શું કરવાનું દોસ્તો, કેટલું કામ કરવાનું. હવે વાસણ ગઈસા. હવે ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. દિયાબત્તી કરવાની. વઘારેલી ખીચડી બનાવવાની છે આજે તો જીયા. આજે વઘારેલી ખીચડી અને એનું અડદિયું ખાઈને જો ખુલ્લું ને ખુલ્લું રાખી મૂકે છે આ ફ્રીજમાં. તો જેણે ખાતર ફ્રીજમાં બંધ નહીં કરીને મુકાતું. પેલા રોજો ફ્રીજમાં બી એટલું ગંદુ કરી રાખે બંને જણા. મારા પગ ચોખ્ખા જ છે. તો દોસ્તો હવે ખાવાના બનાવવાની તૈયારી કરીએ. વઘારેલી ખીચડી જ બનાવવાની છે, કઈ વધારે બનાવવાનું નહીં. શિયાળ જો મેં પાઇનેપલ જે ફ્રીજમાં મૂકી દે ને. ની ભાજી છે દોસ્તો, કાલે મારે બનાવવાની છે તો આજે હું આને સાફ કરી નાખું. મસ્ત છે સરસોની ભાજી, જો એકદમ તાજી તાજી. હા ને તો આને સાફ કરી નાખીએ આપણે. કાતર છે કામ આપવાનું છે. કાતર છે અને મસ્ત સરસોની ભાજી છે. જો કાલે બનાવીશ મેં. રોટલી ભાત હો હું બનાવા રોટલી ભાત રોજ એવું નહીં કરી રવા દે ને યાર. રોટલી ભાત બા ગયા થી ત્યાં બારમાં જા નીચે નીજામ વાળા. કાતર થી મસ્ત કપાય. હા ફટાફટ એકદમ ફાસ્ટ. રાઈની ભાજી કેવાય. રાઈની ભાજી છે મસ્ત એકદમ. વઘારેલી ખીચડી મૂકી મેં. હવે કાલની તૈયારી કરતા હું. આજે બુધવાર. હા આજે બુધવારી ભરાયેલી તમારે ત્યાં ભાજી રહી. જો આ ભાજી સાફ થઈ ગઈ. હવે એને ફ્રીજમાં મૂકી દઈએ. હવે રોજ લોકોને ખાવાનું. આ ખમણ દેખાય તને? ખમણ દેખાય છે સરસોની ભાજી.
ઘડીએ ઘડીએ ખમણ જ બનાવ્યો કાન તારે હવે હા અહીંયા કરો બધાને તું ખાવાનો છે ને આવી ભાજી સરસોની કાલે સબ્જી કાલે તારી રજા છે ને છુટ્ટી ને ખાવાનો છે ને ટ્યુશન ની નહીં તો ટ્યુશન તો જવું જ પડે ને બેટા હોમવર્ક નહીં આપ્યું ને મેડમે આપેલું છે બસ પ્રયાસ કરો બરાબર ચાલ આને મૂકી આવીએ સરસોની થોડું કે સાઈડ છે આજે તો કરી નાખવાનું થોડું કઈ જોવા જીયા કચરો વારે છે જીયા આ જો મારી જીયા આ રોજુ જો અલા હરખો બેસ ની તો દોસ્તો આજના વ્લોગને અહીં પતાવી આવે તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો મળીએ તમને કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ